નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। હું છું આપની સાથે ભાવિકા। તો આજે વાત કરીશું પશ્ચિમ બંગાળમાં ભાજપની શુભ શરૂઆત થઈ ચૂકી છે। જી હા, હવે સસ્પેન્સ પરથી પડદો ઉચકાઈ ગયો છે કે આખરે પશ્ચિમ બંગાળનું એ સુકાન કોણ સંભાળશે, ભાજપ તરફથી કોણ હશે મુખ્યમંત્રીનો ચહેરો। આમ તો નામ લગભગ કન્ફર્મ જ હતું કે શુભેન્દુ અધિકારી જ બનશે, જો કે આજે વિધિવત રીતે એની જાહેરાત કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે આવેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી। તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યોને સાંભળવામાં આવે, એકવાર નહીં બે વાર પૂછવામાં આવ્યું અને બંને વાર નામ આવ્યું શુભેન્દુ અધિકારીનું અને પછી એમને હવે વિધાયક દળના નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને હવે તેમણે ધારાસભ્યોનો સમર્થનવાળો લેટર પણ રાજ્યપાલને સોંપી દીધો છે। આવતીકાલે 11 વાગે સીએમ પદના તેઓ શપથ લેશે। તો આખરે આ જે શુભ શરૂઆત થઈ છે પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે 75 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે। એની રૂપરેખા કેવી હશે અને સાથે સાથે એમાં શું નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પણ હશે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું। અને જીત પાછળ ન માત્ર પ્રધાનમંત્રી મોદી કે અમિતભાઈ શાહ, તમામના ચહેરા તો છે જ, રણનીતિ છે, પણ એ પાયાના કાર્યકરો ખૂબ જ મહત્વની ભૂમિકા એમણે ભજવી। એ કેવી મહેનત કરી, કેવો સંઘર્ષ કર્યો। હમણાં થોડી જ મિનિટોમાં ભાજપના નેતા, ભાજપના એવા કાર્યકરો કે જેમણે પશ્ચિમ બંગાળમાં ઘણા સમયથી મહેનત કરી હતી એમને જોડીશું, એમની પાસેથી સમજીશું કે કેવી રીતે મમતાના ગઢના કાંકરા એમણે ત્યાં પાડ્યા, મમતાનો ગઢ તોડ્યો, કેવી મહેનત કરી હતી, કેવી પરેશાની હતી, કેવી કઠણાઈ હતી, એ તમામ વિશે એમની સાથે વાર્તાલાપ કરીશું, ચર્ચા કરીશું। ભાવિકા, બિલકુલ, પશ્ચિમ બંગાળની રાજનીતિમાં જે નવો ઇતિહાસ રચવા ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે। મમતા બેનર્જીએ જે પ્રકારે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો તે રાજ્યપાલ તરફથી વિધાનસભા ભંગ કરી દેવામાં આવી અને હવે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે શુભેન્દુ અધિકારી। શુભેન્દુ અધિકારીને ધારાસભ્ય દળના નેતા જાહેર કરાયા। ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં જાહેરાત કરી દેવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં આ જાહેરાત કરાઈ। 2016ની વાત કરી। શરૂઆતમાં બંગાળમાં ભાજપના 3 ધારાસભ્યો હતા, 2021માં વધીને 77 થયા અને 2026માં 207 ધારાસભ્યોની સાથે ભાજપના સીએમ બનશે। આ યાત્રા આનંદદાયી પણ છે ને તેટલી દર્દનાક હોવાનું પણ અમિતભાઈ શાહે કહ્યું ને કહ્યું કે આ યાત્રામાં ભાજપના 321 કાર્યકરોએ જીવ ગુમાવ્યા। શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને તેમના ઘરમાં ઘૂસીને હરાવ્યા, પરંતુ જે આ અત્યારની ભારતીય જનતા પાર્ટીની જે સફળતા છે તે 2016થી તેના પાયા નખાવાની શરૂઆત થઈ ચૂકી હતી અને જે પ્રકારે મહેનત પણ ખૂબ લાગી। અમિતભાઈ શાહે પણ કહ્યું કે જે રાજકીય હિંસા પણ ત્યાં જોવા મળી હતી, ડરનો માહોલ પણ હતો અને તેની જ વચ્ચે કેવા પ્રકારે કાર્યકર્તાઓ છે તેમને મહેનત કરી અને મમતા બેનર્જીને હરાવ્યા। ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે અત્યારે હવે સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ તેની પાછળ ભારતીય જનતા પાર્ટીના એક પાયાના કાર્યકરથી લઈને અત્યારે સીએમ બનશે શુભેન્દુ અધિકારી, ત્યાં સુધી તેમની અથાગ મહેનત પણ રહેલી છે। બૂથ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, પેજ પ્રમુખોની રચના કરવામાં આવી હતી, એટલે કે સંગઠન મજબૂત કરવામાં આવ્યું વિકાસ, અને ત્યારબાદ હવે સરકાર બનવા જઈ રહી છે। સફળતા અત્યારે દેખાઈ રહી છે, પરંતુ તેની પાછળ પણ અનેક લોકો છે, તેમની મહેનત છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જનતા સુધી પહોંચવા માટે અનેક કહી શકાય કે મુદ્દાઓ હતા, એ મુદ્દાઓ લઈને તેઓ જનતા સુધી પહોંચ્યા અને પશ્ચિમ બંગાળ એટલે કે 2016માં જે પ્રકારે કહી શકાય કે 7 ધારાસભ્યોને અત્યારે 207 સુધી પહોંચવું એ કોઈ નાની અમથી વાત નથી। લોકો સુધી પહોંચ્યા, લોકોના પ્રશ્નો છે તેને મજબૂત વિપક્ષ તરીકે ઉઠાવ્યા અને ત્યારબાદ હવે સરકાર બનવા જઈ રહી છે। બિલકુલ, એ તમામ કાર્યકરો સાથે આજે સંવાદ કરીશું, પણ એ પહેલા જ્યારે આજે શુભેન્દુ અધિકારીના નામની જાહેરાત થઈ, અમિતભાઈ શાહે શું નિવેદન આપ્યું એ સાંભળી લઈએ। श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। मैं बंगाल की ही बात करूं, मैं ही अध्यक्ष बना था, उपचुनाव आया, हमारे अभी के अध्यक्ष समीक भट्टाचार्य जी एक उपचुनाव जीतकर हमारा खाता खोले थे। 2014 की बात कर रहा हूं। 16 में 3 हुए, 21 में 77 हुए और 26 में 207 के साथ आज हमारा मुख्यमंत्री बैठने जा रहे। ये यात्रा जितनी भव्य है, आनंददायक है, मगर यात्रा का मार्ग जबरदस्त असहनीय पीड़ा से भरा हुआ है।
मैं आज भूल नहीं सकता कि 321 भारतीय जनता पार्टी के देवतुल्य कार्यकर्ताओं ने अपनी जान इस जीत के लिए गवाई है, विचार के लिए गवाई। मैं देश भर में घूमा हूं, पार्टी के अध्यक्ष के केरल और बंगाल, इसके अलावे कहीं पर इस प्रकार की क्रूर हिंसा का नग्न तांडव मैंने नहीं देखा। તો આ આગાસ થઈ ચૂક્યો છે અને કહેવામાં આવ્યું છે કે હવે અહીંયા હિંસાને કોઈ સ્થાન નથી, હવે ફક્ત બંગાળના ભવિષ્યની વાત થશે। સાથે સાથે આજે જ્યારે કહેવામાં આવ્યું, અમિત શાહે કોંગ્રેસને પણ ટકોર કરી, એમણે કહ્યું કે કોંગ્રેસે હવે એ વિવરણ કરવું પડશે કે કેમ એ તમામ જગ્યાએ ભૂંસાતી જઈ રહી છે। જો કે જે કાર્યકરોની મહેનતની આપણે વાત કરી રહ્યા છે, 2021માં જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી ખૂબ નિરાશ થઈ હતી, કારણ કે ઘણી બધી મહેનત કર્યા બાદ પણ એ સત્તાના શિખર સુધી નહોતી પહોંચી, પણ એ નિરાશાને બદલે એક હાર, ત્યાં જીતનો રસ્તો એમણે શોધવાનો પ્રયત્ન કર્યો હતો। અને ભાજપમાં જે કહેવામાં આવે છે કે પહેલા ભારતીય જનતા પાર્ટી ત્યાં ચૂંટણી લડવા જાય છે, પછી હરાવવા માટે જાય છે બીજી વાર, અને પછી જીતવા માટે આવે છે। આ ત્રણ તબક્કા તમે જોયા, 2016, 2021 અને 2026। 2016માં એમની જોડે 3 બેઠક હતી, પછી 2021માં એમની જોડે 77 બેઠક આવી અને 26માં 200+ બેઠકો છે। એમાં આ કાર્યકર્તાઓએ પરસેવો રેડ્યો છે, જેના આધારે આ પરિણામ જીત ભાજપે મેળવી છે। હવે વાત કરીશું ભાજપના કાર્યકરોની એ મહેનત, પશ્ચિમ બંગાળમાં આખરે ભાજપે કેવી રીતે જીત મેળવી એની શરૂઆત કરીએ। તો ભાજપના એવા 3 નેતા છે કે જેમણે પશ્ચિમ બંગાળમાં એ મહેનત કરી હતી। ઘણા બધા પડકારો પણ હતા, કારણ કે જે કહેવામાં આવે છે કે ટીએમસીના કેટલાક એવા ગુંડાઓ કે કેટલાક એવા સામાજિક લોકો કે જે જ્યાં લોકો પ્રચાર કરવા આવે અથવા તો પારદર્શી રીતે ચૂંટણી ન થાય એવો પ્રયત્ન કરી રહ્યા હતા। જો કે એની સામે પણ એ લોકો લડ્યા। સાથે સાથે ઘરે ઘરે ભાજપના જે એજન્ડા છે, ભાજપનો જે મુદ્દો છે, લોકો કેમ ભાજપને વોટ આપે એ બાબતે એમણે કન્વિન્સ કર્યા હતા। એ તમામ આપણે નેતાઓ સાથે સંવાદ કરીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ ભાજપના નેતા કેતનભાઈ પટેલ સાથે, જેઓ ચૂંટણી પ્રચાર અર્થે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા। કેતનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। તો ગુજરાતમાંથી આપ જે પશ્ચિમ બંગાળમાં પહોંચ્યા ચૂંટણી પ્રચાર અર્થે, ઓવરઓલ આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? શું મહેનત કરી, તમને ત્યાં શું જોવા મળ્યું અને કેટલો પડકારજનક હતો અહીંયાનો રસ્તો? ગુજરાતની ચૂંટણી એક લોકશાહીનો પર્વની જેમ ઉજવાતો ઉત્સવ હોય છે। ગુજરાતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ પોતાની વાત પ્રજા સમક્ષ આસાનીથી, સરળતાથી રાખી શકતો હોય છે અને કોઈપણ પ્રકારના ભય ન હોત વગર। સામાન્ય રીતે ચૂંટણીનો માહોલ આવો જ હોવો જોઈએ, પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણી એક અલગ ચૂંટણી વ્યવસ્થા છે। છેલ્લા 75 વર્ષ દેશને આઝાદ થયા। સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ પણ 1947માં આઝાદ થયું, પણ પ્રજા આઝાદ થઈ નહોતી હજી સુધી। 25 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું, 35 વર્ષ લેફ્ટના લોકોએ રાજ કર્યું અને 15 વર્ષ મમતાની ટીએમસી ગુંડારાજ સરકારે રાજ કર્યું। આમ 75 વર્ષે આજે પ્રજા 2026ની વિધાનસભાની ચૂંટણીમાં ખરેખરમાં અમે એવું ફીલ કર્યું કે પ્રજા તો ખરેખર આ વખતે જ આઝાદ થઈ 75 વર્ષે, એવું ત્યાં આગળ લોકોને ફીલ થાય છે। અને અમને પણ એવા અનુભવ ચૂંટણીના રહ્યા કે ભાઈ એટલો બધો ડર પ્રજામાં, મત નહીં આપો તો પ્રજા કેવી રીતે હેરાન પ્રજાને કરવી, એના અસંખ્ય પ્રોપોગન્ડા ટીએમસીના ગુંડાઓ દ્વારા ત્યાં રચવામાં આવતા હોય છે। એની સામે પડકાર ઝીલીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર કે અન્ય પાર્ટીનો કાર્યકર એને કામગીરી કરવી પડતી હોય છે। કેતનભાઈ, જે પ્રકારે આપે કહ્યું કે ત્યાં પ્રજા ડરેલી હતી ને હવે આઝાદ થયા તેવું લાગી રહ્યું છે, તો આપ ત્યાં પહોંચ્યા, આપને ત્યાંની સ્થિતિ કેવી લાગી, આપે શું અનુભવ કર્યો? પશ્ચિમ બંગાળમાં લોકોને
પ્રચારમાં જો કોઈ રાજકીય પાર્ટીના આગેવાન કે કાર્યકર્તા નીકળે તો એ જ્યારે લોકોના ઘરે કે કોઈ સભા કરે તો એને ડરાવવા ધમકાવવામાં આવે, એના પાછળ ગુંડાઓ મૂકવામાં આવે. ત્યાંના મતદારો અગર મત કરવા નીકળે તો ભયમુક્ત રીતે મત કરવા નીકળે તો એને ધમકાવવામાં આવે. મતદારોને મતદાન કરવા નહીં જવા દેવા માટે આગળના દિવસે સાંજે આખી સોસાયટીને અને બિલ્ડિંગ હોય એપાર્ટમેન્ટ તો એક મેઇન ગેટને તાળું મારી દેવામાં આવે અને કહેવામાં આવે કે તમે અમને જ મત આપવાના છો તો અમે આપીએ કે તમે આપીએ, શું ફરક પડે છે. સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરીને મતદારોને ધમકાવાના. મતદાર કોઈ ફરિયાદ કરે તો પોલીસ પણ એવો જવાબ આપે કે હવે તમે આ બધામાં કેમ પડો છો, એ લોકો કેમ કરો ને. આવી રીતે વહીવટીતંત્ર સાથે પણ પ્રજાના ખરાબ અનુભવો હોય તો પ્રજા શું અપેક્ષા રાખે. તો આ પડકારો તો હતા, પણ આ પડકારોની વચ્ચે આખરે કેવી રીતે ભાજપ અહીંયા જીતીને આવ્યું? પહેલા 2016માં 3 બેઠકો, ત્યારબાદ 77 અને હવે 200+ બેઠકો. આખરે ભાજપની જીતના પાછળના કારણ આપને શું લાગી રહ્યા છે? કારણ કે આપ તો ત્યાં જમીની સ્તરે હતા. ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષથી જે જંગલરાજ, લુખ્ખારાજ અને જે મુસ્લિમ તુષ્ટિકરની રાજનીતિ, જે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી બેફામ ચલાવવામાં આવતી હતી, એના કારણે તમે જુઓ તો બોર્ડરના વિસ્તારમાં એક જ મુસ્લિમ વિસ્તારોમાં એક જ જ્ઞાતિના 15થી 20% લોકોનું વસ્તી વધારો થાય એવો અસામાન્ય સંજોગોમાં થાય નહીં. તો પણ આટલો વધારો થાય એનો મતલબ એવો થતો હતો કે ત્યાં ઘૂસપેઠી ખુલ્લેઆમ ઘૂસણખોરી કરવામાં આવતી હતી. ઘૂસણખોરી કર્યા પછી પણ એને સ્થાયી કરવા માટે ત્યાં લોકલ સરકારના જે ડોક્યુમેન્ટ, પુરાવા, મતદાન કાર્ડ, આધાર કાર્ડ, આ બધું બનાવવામાં સરકાર મદદ કરતી હતી. ને એ લોકોનો ચૂંટણી વખતે એક મત લેવા માટે ઉપયોગ અને લુખ્ખાગીરી કરવા માટેનો ઉપયોગ મમતા સરકારે બેફામ કર્યો છે. એ પણ લોકોને ગમી નથી. હિન્દુત્વની વાત હોય તો મમતા બેનર્જી એમ કે ભાઈ જો તમે હિન્દુઓ મને મત નહીં આપો, બંગાળના લોકો મને મત નહીં આપો તો તમને મુસ્લિમ લોકો તમારું 13મું કરી નાખશે, અમે નહીં હોઈએ તો. આ શું સૂચવે છે? લોકો ક્યાં સુધી સહન કરે પીડા? લોકોને મહિલા સુરક્ષાની વાત હોય, અમારી સરકારે મહિલા સુરક્ષાની વાત કરી, ઘૂસપેઠીઓને ભગાડવાની વાત કરી, ડેવલપમેન્ટની વાત કરી, ઔદ્યોગિકરણ જે પશ્ચિમ બંગાળમાંથી બધું જ બહાર નીકળી ગયું, બધા જ ઉદ્યોગો, ધંધા, રોજગારના મોટા મોટા કંપનીઓ એ બંગાળ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થઈ ગયા, બધા જ નવા ઇન્વેસ્ટમેન્ટ લાવવાની ખાતરી આપી. આ સિવાય અસંખ્ય એવા કામ કે જ્યાંથી રોજગારી બંગાળમાં લોકોને મળી રહે. આ પ્રકારની વાતો જે અમારા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકોને વાત મૂકે ને એ વાતનો લોકોએ સ્વીકાર કર્યો છે. અને એમની વાત પર સુરક્ષાની વાત હોય કે અન્ય કોઈ વાત એ ભરોસો મૂકીને લોકોએ ખોબલે મત આપે. કેતનજી, જે પ્રકારે આપણે મમતા બેનર્જીની વાત કરી તો મમતા બેનર્જીએ ચૂંટણી પંચ હોય કે પછી એસઆઈઆરની પદ્ધતિની વાત હોય, ટીએમસીના નેતાઓ હોય, તેમણે પણ એસઆઈઆરની વાતને લઈને અનેક કહી શકાય જગ્યાએ દુષ્પ્રચાર પણ કર્યો હતો. શું લાગે છે જનતાએ આ જે દુષ્પ્રચાર છે તેને શા માટે નકારી કાઢ્યો? શા માટે મમતા બેનર્જી હોય કે પછી ટીએમસીના નેતા તેમના પર વિશ્વાસ ન મૂક્યો? ગુજરાતની એસઆઈઆરની કામગીરી હું પણ જોતો હતો, તો આ કામગીરીમાં ક્યાંય ચૂંટણી પંચે કશું જ ખોટું કર્યું નથી. જે લોકો હયાત નથી રાજ્યમાં, જે લોકો મૃત્યુ પામ્યા છે અથવા જે લોકોનો જન્મ પણ નથી થયો અને એવા લોકો મતદાર યાદીમાં ઘૂસી ગયા હતા, આ પશ્ચિમ બંગાળની વાત કરું છું, કે જેનો જન્મ નથી થયો એવા લોકો પણ મતદાર યાદીમાં આ લોકોએ ઘુસાડ્યા હતા. જે લોકો દેશ બંગાળ છોડીને જતા રહ્યા છે, ઘૂસપેઠિયા છે, કે જે ભારતનો નાગરિક નથી, એની પાસે કોઈ પુરાવા નથી, આવા લોકોને દૂર કર્યા છે મતદાર યાદીમાંથી. તો એમાં કોઈને વાંધો શું હોવો જોઈએ? પ્રજાએ સ્વીકાર્યું કે ભાઈ આટલા લોકો બહાર નીકળ્યા છે, પ્રજાને તો કંઈ વાંધો જ નહોતો. એમાં તો જેને નુકસાન થયું છે કે ભાઈ મેં ખોટા મતદારો અંદર ઘુસાડ્યા હતા અને મારા મતદારો નીકળી ગયા, એના નુકસાન થયું એટલે એ બૂમો પાડે છે. રહી વાત મતદાનના દિવસે એસઆઈઆર
થયા પછી આટલા લોકોએ મતદાન કર્યું, એક પણ વ્યક્તિ આખા બંગાળમાંથી એવું કહેવાવાળો નથી મળ્યો, હું પણ ત્યાં હતો ચૂંટણીમાં, કે મારું નામ મતદાર યાદીમાં નથી. જે વ્યક્તિ પશ્ચિમ બંગાળમાં રહે છે અને ત્યાંનો નાગરિક છે, એને એક પણ વ્યક્તિએ ચૂંટણી પંચમાં કે જિલ્લા વહીવટીતંત્રમાં ક્યાંય પણ એક ફરિયાદ આવી નથી કે મારું નામ મતદાર યાદીમાં નથી. આટલું પારદર્શકતાથી એસઆઈની કામગીરી ચૂંટણી પંચે કરી હોય તો પછી કોઈને વાંધો શું હોય? પ્રજા એ વાતને આમના પ્રોપેગેન્ડા જે હતા કે ભાઈ અમે નથી એસઆઈઆરનો વિરોધ કરી છે, ખોટું થયું છે, તો એ પ્રજાએ સ્વીકારી જ નથી, કારણ કે પ્રજાના નામ તો હતા અંદર અને ખુલ્લી લોકોએ મત આપ્યા છે. અચ્છા, સૌથી મહત્વની બાબત એ છે કે આ બંગાળની જે ચૂંટણી થઈ એમાં બે મુખ્ય ચહેરા ભાજપ તરફથી, એક તો પીએમ મોદી અને પછી ગૃહમંત્રી અમિત શાહ. એમની રણનીતિ કેવી કામ લાગી? શું રણનીતિ તૈયાર કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી મોદીએ પણ 15 કરતાં વધારે સભાઓ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 15 દિવસ બંગાળમાં જતા એમની એ ફોર્મ્યુલા એ જીત તરફ કેવી રીતે લઈ ગઈ? ચોક્કસ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ, કે જે આખા વિશ્વના એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે, આખા દેશના લગભગ 20થી 21 રાજ્યોમાં અમારી ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. પ્રજાએ સંપૂર્ણ રીતે છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે, એને આખા દેશે સ્વીકાર્યું છે. એના પરિણામો અન્ય રાજ્યોના ડેવલપમેન્ટ, કેન્દ્ર સરકારની પોલિસીઓથી આખા દેશના ડેવલપમેન્ટ, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય કે વૈશ્વિક સંબંધોની વાત હોય, દરેક જગ્યાએ ભારત અત્યારે અવ્વલ નંબરે છે. તો આ બધી કામગીરીથી પશ્ચિમ બંગાળ પણ કેમ અલગ રહી જાય એના માટેની વાત અમારા વડાપ્રધાનશ્રીએ પશ્ચિમ બંગાળમાં કરી. તો પશ્ચિમ બંગાળના લોકોએ વાતને સ્વીકારી. આવડું મોટું નેતૃત્વ જો કોઈ ગેરંટી લેતું હોય કોઈ રાજ્યને બેઠું કરવા માટેની, તો સ્વાભાવિક છે પશ્ચિમ બંગાળની સાણી જનતાએ આ વખતે મમતાના પ્રોપેગેન્ડામાં, ત્યાંની લુખ્ખાગીરીને ગુંડાગર્દીમાં વિશ્વાસ નહીં રાખીને અને ડરમાંથી બહાર આવીને નરેન્દ્રભાઈ મોદી અને અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કે જેમણે એક સીટ પર કઈ સીટ કેવી રીતે જીતવી એનું બારીકાઈથી પ્લાનિંગ, બૂથ મેનેજમેન્ટ, કયા વ્યક્તિઓનો ક્યાં ઉપયોગ, બૂથમાં કેટલા લોકો ક્યાં કામ કરશે, કોને ચૂંટણી લડાવવી, કેવી રીતે પ્રચાર કરવો, નાનામાં નાની વસ્તુ, કયો કાર્યકર્તા ક્યાં ઉપયોગમાં આવશે, ટીમ મેનેજમેન્ટથી સંપૂર્ણ પોતે 15 દિવસ કલકત્તા, પશ્ચિમ બંગાળના અમુક શહેરોમાં પોતે 15 દિવસથી 17 દિવસ સુધી ત્યાં રોકાયા અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે આખી ચૂંટણી એમને ભારતીય જનતા પાર્ટી જીતે એના માટેના અથાગ પ્રયત્નો બંને નેતાઓએ અમારા કર્યા છે. એનું પરિણામ આપ જોઈ રહ્યા છો. કેતનજી, જ્યારે પશ્ચિમ બંગાળની વાત આવતી હોય ત્યારે બાંગ્લાદેશી ઘૂસણખોરીની પ્રોત્સાહનની પણ વાત આવતી હોય ને સાથે કહી શકાય મુસ્લિમ તૃષ્ટિકરણની પણ આપણે જે પ્રકારે વાત કરી, આપનો અનુભવ કેવો રહ્યો પશ્ચિમ બંગાળમાં જ્યારે જમીની સ્તર પર આપ જનતાના સુધી જે ભાજપના એજન્ડા પહોંચાડવા માટે કાર્યરત હતા, ત્યારે શું જોવા મળ્યું તમને? ટીએમસીની 15 વર્ષની ગુંડા રાજ સરકારની સામે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ક્લિયર મેન્ડેટ આપ્યું છે. એની પાસે અપેક્ષા પણ છે કે આ જે માફિયા રાજ, સિન્ડિકેટ રાજ, ભ્રષ્ટાચાર, ઘૂસપેઠ અને અન્ય રીતે જે આરજીકર હોય કે મહિલાઓનું શોષણ હોય, આ બધા જ વસ્તુઓથી ત્રાસ થઈને પ્રજાએ આપણને જે મેન્ડેટ આપ્યો છે એની પર અમે અમારી સરકાર ખૂબ સારી રીતે કામગીરી કરવાની છે અને એનું પરિણામ આવનારા દિવસોમાં અમારી સરકાર બેસશે તે દિવસથી જ આપણને જોવા મળશે. અને કટિબદ્ધ છે અમારી ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ અને રાજ્ય નેતૃત્વ અને રાજ્યની આવનારી સરકાર આ બધા જ એક સૂત્રતાથી રાજ્યનો સર્વાંગીણ વિકાસ, સુરક્ષા, સલામતી આ તમામની વ્યવસ્થા ખૂબ ઝડપથી સારી રીતે ઊભી કરવામાં આવશે. કેતનભાઈ, 2011થી અહીંયા ટીએમસીની સરકાર હતી, તો અત્યારે આ 15 વર્ષના સમયગાળામાં પશ્ચિમ બંગાળ કેવું તમારી નજરે, ત્યાં તમે શું દ્રશ્યો જોયા, કેવી સ્થિતિ હતી અને ભાજપની સરકાર બન્યા બાદ હવે તેને કેવી રીતે બદલવામાં આવશે, શું બદલાવ અપેક્ષિત છે? જ્યારે અહીંયાથી પ્રચારમાં ત્યાં કલકત્તા પહોંચ્યા, પાર્ટીમાંથી અમને આદેશ આવ્યો કે ભાઈ તમારે ભવાનીપુર સીટ પર
જવાનું છે. એટલે અમે અશોકભાઈ ચૌધરી, હું, સંજયભાઈ કોરડિયા અને અમારી બીજી 65 લોકોની ટીમ અમે ભવાનીપુરમાં ગયા. ત્યાં અમે જોયું એક દિવસ આખા ભવાનીપુર સીટ પર 8 વોર્ડની આ સીટ છે, 8 વોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનના. એમાં લોકોને મળ્યા પહેલાં તો લોકોની વાત સાંભળી, લોકો શું કહેવા માગે છે. તો લોકો અમને એમ કહે કે તમે અહીંયા ખોટા આવ્યા છો, તમે પણ જાઓ પાછા, આ લોકો તમને નહીં ફાવવા દે. એટલો બધો ભયનો માહોલ કે અમે જે રીતે ડરીને અહીંયા જીવીએ છીએ, અમે શાંતિથી ધંધો રોજગાર કરી રહીએ છીએ, તમે લોકો આવ્યા છો, તમારી પણ સલામતી નથી અહીંયા અને અમારી પણ સલામતી જોખમાં છે. એટલા બધા ભયમાં લોકો ડરીને જીવતા હતા, એવા પણ અમને અનુભવ થયા. અમે જ્યારે મતદાનના દિવસો દરમિયાન અને પ્રચારના દિવસો દરમિયાન જ્યારે વિસ્તારમાં જતા હતા, ત્યારે ટીએમસીના ગુંડાઓ એના ચૂંટાયેલા લોકો દ્વારા, એના કાઉન્સિલર ધારો કે ટીએમસીના ત્યાં ચૂંટાયેલા છે વોર્ડોમાં, તો એ ગુંડા લુખ્ખાઓ લઈને જ આવે અને અમને એમ કહે કે ભાઈ તમારે અહીંયા પ્રચાર કરવાનો થતો નથી, આ અમારો વિસ્તાર છે. અને અમારા કાર્યકર્તાઓને એમ કહે કે ગુજરાત પાછું જવાનું છે, જીવતા જવાનું છે. આવા પ્રકારની ધમકીઓ આપે. તેમ છતાં અમારું કાર્યકર્તા રાત્રે અમે બેઠકો બી કરીએ તો ખાનગીમાં અમે કોઈ રૂમમાં 15-20 લોકો ભેગા થઈને મિટિંગો કરીએ, આગલા દિવસની સ્ટ્રેટેજી બનાવીએ. ત્યારે અમને એમ થતું કે ખરેખર હવે આ બંગાળને ખરેખર આઝાદ કરવાની જરૂર છે. અને એમાં અમે લોકોએ આ બધી વાતથી ડર્યા વગર સારી રીતે કામગીરી કરી અને આજે તમે બધા પરિણામ એનું જોઈ રહ્યા છો. કેતનજી, જ્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે લોકોની વચ્ચે જતા હતા, ત્યારે લોકોની વચ્ચે જતી વખતે ઘણા અનુભવ પણ આપને થયા હશે. કોઈ એવો અનુભવ જે આપ શેર કરવા માંગતા હોય, કોઈ વિશેષ અનુભવ રહ્યો હોય? કારણ કે આપે કહ્યું કે જે પ્રકારે જનતા ડરેલી હતી, જનતાને આઝાદ થવાની જરૂર હતી, તમને એવો શું અનુભવ થયો? શું ત્યાંની જનતાએ કહ્યું હતું? કંઈ કહેવા માંગશો? અમે જ્યારે બંગાળમાં અમે એક સંસ્થામાં ત્યાં રોકાયા હતા, અમારા કાર્યકર્તાઓ એક સંસ્થાના ભવનમાં ત્યાં રોકાયા હતા. ગુજરાતી સંસ્થા છે, સાંપ્રદાયિક ધાર્મિક સંસ્થા છે, ત્યાં રોકાયા હતા અમે લોકો. ત્યાં રાત્રે પોલીસે એક વખત સરપ્રાઇઝ ચેકિંગના નામે અમારી પર હુમલો કર્યો, ધમકાવ્યા, કેમ આવે છો, અહીંયા શું કામ છે. અમારે એમને લગ્નની કંકોત્રીઓ આપવી પડી કે અમે લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ. અમારી પાસે લેખિતમાં લેવામાં આવ્યું. તેમ છતાં અમને કે ભાઈ લગ્ન ભલે હોય, તમે આ રાજ્ય છોડી દો, ચૂંટણી છે, નથી રહેવાનું તમારે. આવી દાદાગીરી પોલીસ દ્વારા ત્યાં કરવામાં આવી. એની સામે અમે ઓબે થયા નહીં. ચૂંટણી પંચનો તરત જ અમે સંપર્ક કર્યો. કેન્દ્રીય સુરક્ષા બળ ચૂંટણી પંચે તાત્કાલિક અમારી પાસે મોકલી આપ્યા. અમારે જીવનું જોખમ ત્યાં ઊભું થયેલું. તો આ રીતે ચૂંટણી પંચ પણ એટલી એલર્ટ હતી કે અમારી એક ફરિયાદના આધારે 1 કલાકની અંદર અમને એની પોલીસની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા. આ પ્રકારના અનુભવ પણ અમને ત્યાં થયા હતા કે કેન્દ્રીય ચૂંટણી પંચ કેટલું સારી રીતે કામગીરી કરી રહી હતી. બિલકુલ આભાર કેતનભાઈ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. અને આપણી સાથે વધુ એક કાર્યકર, યુવા કાર્યકર જોડાઈ ગયા છે, દીપ પ્રજાપતિ. દીપજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. લગભગ 2.5 મહિના સુધી એમણે અહીંયા પ્રચાર પ્રસાર કર્યો હતો. ઓવરઓલ આપનો ત્યાં અનુભવ શું રહ્યો? આપ જ્યારે પ્રચાર માટે ત્યાં પહોંચ્યા હતા, જમીની સ્તરે તમે શું જોયું? કેટલા કપરા ચઢાણ રહ્યા ભાજપ માટે ટીએમસીને હરાવવું? હું છેલ્લા 2.5 મહિનાથી પશ્ચિમ બંગાળમાં ગયો હતો અને જાતે બસ એક જ નારો હતો, મારો ગુણગાન હતો કે બંગાળને બચાવું છું, કેમ કે મને બંગાળની પરિસ્થિતિ ખબર હતી અને હું ભારતીય જનતા પાર્ટીનો સેવક છું. રાષ્ટ્ર પ્રથમની ભાવનાવાળો વ્યક્તિ છું, યુવા છું. તો મને બસ મારો એક જ ધ્યેય હતો કે બંગાળને બચાવવું છે. મેં મારું બેસ્ટ આપવાનું ટ્રાય કર્યું. હું દરેક ડિસ્ટ્રિક્ટમાં જઈને જે બી ત્યાંની ગ્રાઉન્ડ રિયાલિટી છે લોકો સુધી પહોંચાડવાનું, સમક્ષ મેં લાવવાનું ટ્રાય કર્યું. અને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મેં થોડું બહુ તો ઇલેક્શન મતલબ જેટલું બી પરિવર્તન લાવવાની જરૂર હતી, તે બંગાળના લોકો માટેની જે અવાજ બનાવવાની જરૂર હતી, મને લાગે છે કે મેં અચીવ કરી.
દીપ, આપે કહ્યું કે બંગાળને બચાવવાનો પ્રયાસ કર્યો, બંગાળને બચાવવા માટે જવું હતું. તમને ત્યાં ગયા ત્યારે સ્થિતિ કેવી લાગી? કે લાગ્યું કે હવે બંગાળને બચાવવું જરૂરી છે કે પછી ક્યાંક ને ક્યાંક જનતા પરેશાન બની છે, એવું તો શું ત્યાં સ્થિતિ જોવા મળી તમને? આ તમે જોઈ શકો છો કે ટીએમસી હારી ગયું છે તો બી અત્યારે શું પરિસ્થિતિ કરી રહી છે અને કેવો ડરનો માહોલ, ભયનો માહોલ પેદા કરી રહી છે. એક એવા વ્યક્તિને, એટલે એક કાર્યકર્તાને હજી બી કેટલા ન્યૂઝ આવે છે જે આપણે, મને ખબર ના હોય, હમણાં ન્યૂઝ આવી જાય. અને હમણાં શુભેન્દુ અધિકારીજીના જે કાલે રાત્રે બનાવ બન્યો, એમના પીએને ગોળી મારી દીધી. એટલે તમે વિચારી શકો છો કે જો ટીએમસી આવ્યું હોત તો અમારા જેટલા કાર્યકર્તા છે એ લોકોની શું પરિસ્થિતિ થઈ હોત. અને ભારતીય જનતા પાર્ટીને કેટલું આ લોકો ભારતીય જનતા પાર્ટીનો સેવક છે એનો મતલબ એ લોકોને ક્રિમિનલ જ સમજે છે. ટીએમસીવાળા એવું જ સમજે કે ભાઈ કાર્યકર્તા છે એ એમનાથી બીજી કોઈ બી વિચારધારા સમર્થન કરવાવાળા લોકો એમને ક્રિમિનલ સમજે, એવી વિચારધારા, એવી માનસિકતાથી એ લોકો આપણે ટ્રીટ કરે છે. તો અત્યારે જે માહોલ છે એ બહુ, મતલબ મને એવું લાગે છે, પણ વિશ્વાસ છે કે માનનીય શ્રી પ્રધાનમંત્રીજી ઉપર, અમિત શાહજી ઉપર, નીતિન નબીનજી ઉપર, કે જેમ જ 9th રેટના ઓથ લેવાશે પછી પરિસ્થિતિ બધી, જેમ સુશાસન આપણે વિચાર્યું તો સોનાર બંગલાની જે આપણે પરિકલ્પના કરી હતી, એ સોનાર બંગલા આપણું પાછું આવવાનું છે. અને જેમ આપણે જે વિચાર્યું હતું કે આપણે બહાર ફરી શકશું, મહિલા સુરક્ષા હશે, યુવાઓને રોજગાર હશે, છોકરાઓને ઘર છોડીને બહાર નહીં જવું પડે, જે આપણે તમારો ધર્મ બી તમે સરખી રીતે, દુર્ગા પંડાલ જે ત્યાં થતા હોય છે એમાં બી પરમિશન લેવી પડતી હોય છે. એટલે બહુ બધા અલગ અલગ મુદ્દા છે નાના નાના, એ બધું જ સરખી રીતે થશે અને તમે તમારો ધર્મ બી સરખી રીતે તમે ફોલો કરી શકશો. એવું બંગાળ બનવા જઈ રહ્યું છે અને એવું બંગાળ બનશે. ઠીક છે, જે કહેવામાં આવે છે કે ટીએમસીના ગુંડાઓ એ માહોલ બગાડે છે, જંગલરાજ ચલાવવામાં આવી રહ્યું છે, તો એ અંગેના આપના કોઈ અનુભવ જણાવી શકો તો એ શેર કરો. ટીએમસી એ જે એટ્રોસિટી કરી છે, જે દાદાગીરી કરી છે, એમનું જે ગુંડારાજ છે એ મેં બધું તમારી સમક્ષ મૂકવાનું, દેખાડવાનું મેં પ્રયાસ કર્યો છે. અને તમે મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી તમે જોઈ શકશો, તમને આઈડિયા આવશે. એ લોકો કોઈ લિમિટ બાકી નથી રાખી. કાં તો જનતા હોય, કાં તો કાર્યકર્તા હોય, એ લોકોએ લૂંટફાટ, પોસ્ટ વાયલન્સ 21 પછી તમે જોજો એટલું પોસ્ટ વાયલન્સ થયું છે, કેટલા કાર્યકર્તાઓને મારી નાખ્યા છે. અને લોકોને બી ધમકાવ્યા છે. જેમને ખબર હોય કે આ માણસે બીજેપીને વોટ આપ્યો છે તો એમને બી એટલા જ ધમકાવ્યા છે. તો જે એ લોકોની જે પરિસ્થિતિ ત્યાં હતી અને એ લોકોનું જે ગુંડારાજ છે ને, એ આમ અત્યારે લોકોને એવું લાગે છે કે લોકો જેલમાંથી છૂટ્યા 4 તારીખે જે રિઝલ્ટ આવ્યું એના પછી લોકોને એવું લાગે છે કે એ લોકો હવે સુરક્ષિત છે. એ લોકો હવે એમને જે પોલિટિકલ વ્યૂ હશે એને ઓપનલી બોલીને એ લોકો સ્વીકાર કરી શકશે, બોલી શકશે, ડિબેટ કરી શકશે. કંઈ બી મુદ્દો હશે એમને હવે ડર નથી પબ્લિકને. 4 મે પછી એમને એક આશા જાગી છે. પણ જો ટીએમસી રહ્યું હોત તો અડધું બંગાળ ખાલી થઈ ગયું હોત અને બંગાળ આપણે બાંગ્લાદેશને આપી દેવું પડે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ જાત. એટલી ગંભીર એ લોકોનું શાસન છે. સરકારે આપે કહ્યું કે ગુંડારાજ ચાલી રહ્યું હતું, લોકો ડરેલા હતા અને હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી પર તેમણે વિશ્વાસ મૂક્યો છે. શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળમાં જીત થઈ તેની પાછળ કયા મુખ્ય કારણો છે? શું લાગી રહ્યું છે એમને કે હવે જે પ્રકારે ટીએમસીના લોકો હતા કે પછી ત્યાં ગુંડારાજ ચાલી રહ્યું હતું ખતમ થઈ જશે? ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? બંગાળના લોકોને ખબર હતી કે આ વખતે જો પરિવર્તન નહીં લાવ્યા તો ક્યારેય બંગાળ અમે નહીં રહી શકીએ બંગાળમાં. એટલે તમે વિચારી શકો કયા લેવલની એ લોકો, બંગાળના લોકો ત્રાસી ગયા હશે. બંગાળના લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી આવશે તો બીજા જ દિવસે, જે દિવસે સીએમનું ઓથ થશે, બીજા જ દિવસે સીએમ ઉપર એટલા ફોન આવવાના છે ઉદ્યોગપતિના કે અમારે ફેક્ટરી નાખવી છે બંગાળમાં. એટલું પોટેન્શિયલ છે. એ એક જમાનામાં ભારતનું 30% જીડીપી કોન્ટ્રીબ્યુશન કરતું એક રાજ્ય છે. તમે સમજો ને અત્યારે એની શું પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે એમાં ઓલરેડી એટલું પોટેન્શિયલ છે. બંગાળના લોકોને ખબર છે, બસ ખાલી એને રાઇટ ડિરેક્શનની જરૂર છે. એટલે બંગાળના લોકોને મહિલા સુરક્ષા માટે વોટ આપ્યો છે,
બંગાળના લોકોએ નેશનલ સિક્યોરિટી માટે સૌથી મોટો મુદ્દો નેશનલ સિક્યોરિટી છે. 526 કિલોમીટર બોર્ડર ખુલ્લી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે એટલે 526 કિલોમીટર બોર્ડર 45 દિવસની અંદર મેનિફેસ્ટો છે કે 45 દિવસની અંદર 526 કિલોમીટર બોર્ડર બનાવી દેવાનું. એટલે તમે વિચારી શકો કેટલો મોટું આપણે ભારતીય જનતા પાર્ટી કેટલું રાષ્ટ્ર પ્રથમ દેશની સુરક્ષા પહેલી હોય એ ભાવનાથી આપણે કામ કરે છે. એટલે બંગાળના લોકોએ બહાર નીકળીને હિસ્ટોરિકલ મતદાન કર્યું હતું. 90% ઉપર મતદાન થવું એ બહુ જ મોટી વાત છે. અને એ બી વેસ્ટ બેંગોલ જેવા રાજ્યમાં, કેમ કે ત્યાં એટલો ડરનો માહોલ હોય. પોલિટિક્સ જે દિવસે વોટિંગ હોય એ દિવસે એટલો ડરનો માહોલ હોય તમે વિચારી નહીં શકો. ત્યાં લોકો વોટિંગ આપવા નથી જઈ શકતા. જે બહાર હોય એ બહાર જ રહે. એ ઉપરથી વિચારે કે ઇલેક્શનના ટાઈમ પર બંગાળમાં નથી જવું. પણ આ વખતે લોકો બંગાળમાં ગયા છે, જાતે ટિકિટ ખર્ચીને ગયા છે. અને બસ એમનો બી એક જ હતું કે બંગાળને બચાવી લેવું છે આ વખતે, અને બંગાળ બચી ગયું. ઓકે, ચૂંટણી કેમ્પેનમાં આપ ગયા હતા. આપને શું લાગે છે કે કયા એવા મુદ્દા રહ્યા જેના કારણે ભાજપને આવી ભવ્ય જીત મળી? મેં એવું નથી, હું તો એક સેવક છું. મને એવું કંઈ નથી લાગતું કે મારા કારણે કંઈક એટલે મારું કોન્ટ્રીબ્યુશન હોવું કે ના હોવું, મેં બસ મારું જે કર્તવ્ય હતું, મારું જે ડ્યુટી હતી એ મેં ત્યાં જઈને નિભાવી છે. અને એક યુવા તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, રાષ્ટ્રપ્રથમ ભાવના યુવા તરીકે મને બસ એક હતી કે હું નરેન્દ્ર મોદી સાહેબનો સેવક છું, અમિત શાહ સાહેબનો સેવક છું. તો બસ મારી એક જ હતું કે મારે બંગાળને કોન્ટ્રીબ્યુશન કરવું છે, બંગાળને બચાવવામાં કોન્ટ્રીબ્યુશન કરવું છે. અને મને ત્યાં પહોંચીને બહુ બધા લોકોએ, મેં વિચાર્યું નહોતું એટલું મને પ્રેમ આપ્યો છે, એટલો મને સ્નેહ આપ્યો છે. અને મને સપોર્ટ બી બહુ મળ્યો છે ત્યાં. અને એવું લાગે છે કે લોકો ઓલરેડી બીજેપી મતલબ ભાજપને વોટ આપવાના, ત્યાં એક માહોલ એવો બનાવવાનો જરૂર હતો. અને બસ એ માહોલ બન્યો અને લોકોએ જ બંગાળને બચાવ્યું છે અને લોકોએ જ બંગાળને આપી છે. દીપ, ભારતીય જનતા પાર્ટી તો પ્રચાર કરી રહી હતી, પરંતુ સામે મમતા બેનર્જી, ટીએમસીના નેતાઓ તે પણ પ્રચાર કરી રહ્યા હતા. તેમની અનેક યોજનાઓ પણ હતી, પરંતુ સૌથી મોટો મુદ્દો આ વખતે એસઆઈઆરની પદ્ધતિને લઈને તેમણે સવાલ કર્યા હતા. તે મુદ્દો પણ ઘણો ચર્ચાયો હતો. શું લાગી રહ્યું છે કે આ દુષ્પ્રચાર ક્યાંક તેમની સામે જ ઊંધો પડ્યો છે? તમને વિશ્વાસ નહીં થશે, પશ્ચિમ બંગાળમાં બહુ ભયંકર પ્રમાણમાં બાંગ્લાદેશી લોકો ઇન્ફિલ્ટ્રેટ થાય છે. એટલા લોકો બાંગ્લાદેશી રહે છે કે આપણે વેઢવાથી તો ગણી જ નહીં શકીએ, આપણે તે ગણતરી જ નહીં થાય. ત્યાં લિટરલી એવા ઇલીગલ કેમ્પ થતા આધાર કાર્ડ, પાન કાર્ડના બાંગ્લાદેશી લોકો માટેના અને ત્યાં તમે વિચારી નહીં શકો એ પ્રમાણેના બાંગ્લાદેશી લોકોને સપોર્ટ કરવામાં આવતો મમતા બેનર્જીની સરકારને. અને એસઆઈઆર ખાલી બંગાળમાં થયું એવું તો છે નહીં, બીજા રાજ્યોમાં બી થયું છે. અને એસઆઈઆર એટલું જરૂરી છે, જે ભારતનો નાગરિક છે એ જ ભારતનું મતદાન કરી શકે અને એ જ હોવું જોઈએ. અને એની ઇમ્પોર્ટન્સ લોકોને ખબર હતી. અને લોકો જાતે કંટાળી ગયા હતા, કેમ કે તમે કાલે સવારે જ આપણા ઘરની બાજુમાં જ કોઈ બીજા દેશનું આવીને આપણું ખાવાનું કે આપણું રોજગાર ધંધો છીની લે તો આપણને ખબર ના પડે. અને એક મુનિમ હતી દેશમાં, અને એ લોકોએ દિલથી સ્વીકારી. અને એસઆઈઆરને લોકોએ દિલથી સ્વીકારીને એમ કીધું કે બહુ જરૂરી હતું, અને એ થયું. અને એના લીધે બહુ ફરક પડ્યો. બહુ ફરક છે. પણ આમાં આપના મતે પીએમ મોદીનો ચહેરો, ગૃહમંત્રી અમિતભાઈ શાહની ચાણક્ય નીતિ, રણનીતિ એ કેવી રીતે બંગાળમાં કામ કરી? એમનો તો બહુ ખૂબ આભારી છું કે આ વખતે એમને જે રીતના મેનેજમેન્ટ કરેલું, ખાસ કરીને નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજી જાતે આટલા, એમને ખાલી 15 દિવસ બંગાળમાં નથી રહ્યા, એક વર્ષથી એમની મહેનત છે. અને એમને જે રીતે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવું, તમને શું લાગે છે રાષ્ટ્રપતિ શાસન લગાવવું મોદી સાહેબ માટે ઇઝી નહોતું? પણ એમને ખબર હતી કે જનતા વોટ આપવાની છે. અને મોદી સાહેબે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવ્યું, જે રીતે મેનેજમેન્ટ કર્યું અમિત શાહ સાહેબે. અને એમના લીધે જ હું આ કેમ્પેન, એમના લીધે જ હું જેટલું કરી શક્યો કે બીજા કેટલા બી પ્રચાર કરી શક્યા, એમનો બહુ ખૂબ આભારી છું કે હું ઘણી બધી જગ્યાએ એમના લીધે હું બચ્યો છું અને કામ કરી શક્યો છું. એટલે એમનું જે મેનેજમેન્ટ હતું એ આ વખતે જે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થયું છે કમ્પેરેટિવલી બધા ટાઈમ કરતાં, એ બહુ હિસ્ટોરિકલ છે. અને આવું મેનેજમેન્ટ અને આવી રીતના ઇલેક્શન કરવું એ આ વખતે એક્સપેક્ટ જ નહોતું કર્યું લોકોએ બી કે આટલું ભયમુક્ત વાતાવરણ બનશે, ભયમુક્ત એ લોકો વોટિંગ કરવા જશે. અને આ વખતે લોકોએ પછી જાતે વોટિંગ કરવા જઈને જે
રિસ્પોન્સ કર્યો અમિત શાહ સાહેબનો ને મોદી સાહેબનો એ બહુ જ સરાહનીય છે અને એમના લીધે જ આજ બંગાળ જીતી ગયું છે. દીપ, આપ જે પ્રકારે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આપ રહ્યા અને જે પ્રચાર કર્યો તે દરમિયાન આપને કેવા અનુભવ થયા? જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ થઈ રહી હતી અને ખાસ કરીને ઘૂસણખોરીનો મુદ્દો પણ આપે ઉઠાવ્યો કે બાંગ્લાદેશી મોટા પ્રમાણમાં ત્યાં જોવા મળતા હતા. શું કહેશો? આ અનુભવ કેવો રહ્યો? ત્યાં લોકો કેવી રીતે જીવતા હતા? આ પ્રકારની જે રાજનીતિ થઈ રહી હતી, 15 વર્ષથી આ શાસન ચાલી રહ્યું હતું. ત્યાં છે ને મમતા બેનર્જી તો એવું સ્ટેટમેન્ટ આપે સ્ટેજ ઉપર કે 1 સેકન્ડ નહીં લાગે એક કમ્યુનિટીને બીજી કમ્યુનિટીને પતાવવા માટે. તમે ઇમેજિન કરો આ કેવું સ્ટેટમેન્ટ છે. એ નક્કી હતું કે બંગાળી હિન્દુને એનું ઘર છોડવું પડશે. બોર્ડર બનવા જ નથી દીધી. સેન્ટ્રલ ગવર્મેન્ટે કેટલી વાર ફંડ મોકલ્યું છે, એ ફંડનો કોઈ સદુપયોગ નથી કર્યો. બધી વાર અમિત શાહ સાહેબે પોતે ગૃહ મંત્રાલયમાંથી કેટલી વાર નોટિસ આપી છે કે કેટલી વાર કોર્ટ પર બી ગયા છે. તમને બધી વસ્તુની આઈડિયા હશે, પણ એમનું જે રાજનીતિ ચલાવવા માટે, એમને સત્તા મેળવવા માટે જે એમની જે કૂટનીતિ હતી એ, અને એના લીધે જે બંગાળની માહોલ, ભારત દેશનો માહોલ જે ખરાબ થતો હતો એ આપણે વિચારી નહીં શકીએ. એટલો ભયંકર માહોલ ખરાબ થતો હતો. એમને તમે વિચાર્યું હોય તો લાસ્ટ જે બજેટમાં એમને મદ્રાસાને સૌથી વધારે ફંડ આપ્યું, અલોટ કર્યું. આનાથી શું દર્શાય છે? બાંગ્લાદેશીઓને પનાહ આપવાની વાત છે. એટલે બહુ ગંભીર મુદ્દો છે આ, બહુ ભયંકર, અને નેશનલ સિક્યોરિટી પ્રાથમિક હોવી જોઈએ. અને એ ભારતીય જનતા પાર્ટીનો નેશન મતલબ એ મેનિફેસ્ટો છે, એ વિચારધારા છે, અને નેશનલ સિક્યોરિટી એ નેશન ફર્સ્ટની આઈડિયોલોજી છે. અચ્છા, પશ્ચિમ બંગાળની હાલની સ્થિતિ આપે કેવી જોઈએ? આપની દ્રષ્ટિએ ભાજપ સરકાર બન્યા બાદ બંગાળની સ્થિતિ કેવી રીતે સુધરશે? આપણે જે સોનાર બાંગ્લાની પરિકલ્પના કરી હતી, શ્યામાપ્રસાદ મુખર્જીએ જે બાંગ્લાની પરિકલ્પના કરી હતી, ભારત દેશની પરિકલ્પના કરી હતી, એવું બંગાળ બનવા જઈ રહ્યું છે. એવું બંગાળ બનશે. આપણું બંગાળ બચી જશે. એવું બંગાળ હશે જ્યાં ઉદ્યોગ હશે, જ્યાં ફેક્ટરી હશે, જ્યાંના દીકરાઓને એમના ઘર છોડીને બીજા શહેરમાં કામ કરવા નહીં જવું પડે. એવું બંગાળ હશે ત્યાં એ ઓલરેડી શિક્ષાની એટલી મોટી ભૂમિ છે, ત્યાં શિક્ષાનું મૂલ્ય વધશે. ત્યાં મહિલા સુરક્ષા પહેલાં પ્રથમ પ્રાથમિકતા થશે. મા દુર્ગાની ભૂમિ છે, રવિન્દ્રનાથ ટેગોરની ભૂમિ છે, સુભાષચંદ્ર બોઝજીની ભૂમિ છે. એટલે આ ક્રાંતિની ભૂમિને એટલું પોટેન્શિયલ છે કે આપણે વિચારી બી નહીં શકીએ. અને ટૂંક જ સમયમાં તમે જોશો કે ભારત દેશનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન બંગાળ કરતું થઈ જશે. એ અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં. દીપ, જે પ્રકારે આપે કહ્યું કે અધર સ્ટેટમાં જવું ને આ પ્રકારે ગુંડારાજ ચાલી રહ્યું હતું, જનતા એટલી ભયભીત હતી, અને આ બધાની વચ્ચે પ્રચાર કરવો આપને કેવો અનુભવ રહ્યો? ચૂંટણી પ્રચારમાં કેવું છે કે હું તો જાતે બંગાળ બચાવવા ગયો હતો, અને મેં પ્રચાર તો પહેલાં બહારની ગ્રાઉન્ડ રિયાલિટી બહાર લાવવાની જ મેઇન તો પ્રયાસ કર્યો છે. અને એ દરમિયાન સ્ટ્રગલ તો થવાનું જ હતું, કેમ કે એ ગુંડા રાજ જ હતું. અને તમને ખબર જ છે કે કેવી પરિસ્થિતિ ત્યાં છે. તો પણ બહુ બધી તકલીફો પડી છે, પણ આપણે એને વર્ણવીને મતલબ નથી, નાસીપાસ થવાનો મતલબ નથી. બસ મેં મારું 100% આપ્યું છે, અને લોકો સુધી જે પહોંચ્યું છે એના માટે હું બહુ ગ્રેટફુલ છું. અને ક્યાંક ને ક્યાંક આમાં બહુ બધો મોટો ફાળો શીર્ષ નેતૃત્વનો છે. મેં ભવાનીપુરમાં ગયો ત્યારે ડૉક્ટર પ્રકાશચંદ્રજીએ બી મને બહુ સહાયતા કરેલી. એમનો બી બહુ આભારી છું. અને જેટલા બી ઘણા બધા લોકો છે ત્યાંના કાર્યકર્તા લોકોને બી મને બહુ સહાયતા કરી, કેમ કે એમને ખબર છે કે હું જાતે મારા નીકળ્યો હતો, અને મને જે રીતે મને એ લોકોએ મદદ કરી બધી વસ્તુમાં, એ અદ્ભુત અનુભવ હતો. અને બસ હું જિંદગીભર એમનો આસાનમંદ રહીશ. અને બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડવા બદલ. હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે ભાજપ નેતા હાર્દિકસિંહ ડોડિયા. હાર્દિકસિંહ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ગુજરાતમાંથી આપ પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા. આપના તો ઘણા બધા વિડીયોઝ પણ અમે જોયા. સીધા શુભેન્દુ અધિકારી સાથે જ આપ ફરી રહ્યા હતા. કેવો આપનો અનુભવ રહ્યો? આપના માટે આ પ્રચાર પ્રસાર કેવો રહ્યો? બંગાળમાં ભવાનીપુર વિધાનસભા
જેમાં ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શુભેન્દુ અધિકારીજીના ચૂંટણી પ્રચારમાં મને જવાનો અવસર મળ્યો. ખૂબ જ સંઘર્ષના દિવસો. તમે તમારી પાર્ટીનો કે તમારા ઉમેદવારનો પ્રચાર ન કરી શકો અને કઈ રીતે તમને દબાવવામાં આવે એવી રણનીતિઓ સામે અમે સતત ઘણા દિવસો સુધી મતદારોની વચ્ચે જઈ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો અને સફળ પ્રયાસ કર્યો. અમારા સૌ માટે આઘાતજનક હતું કે લોકશાહીમાં મતદારો સુધી પહોંચવા માટે જે અવસરો અને જે ફ્રીડમ હોવી જોઈએ એની ઉણપ અમને ભવાનીપુર વિધાનસભામાં દેખાઈ. ટીએમસીના કાર્યકર્તાઓની ગુંડાગીરી, એમના કાર્યકર્તાઓની દહેશત ફક્ત મતદારોમાં જ નહીં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ એ લોકોએ રાખવાનો પ્રયાસ કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રપ્રેમને વરેલો કાર્યકર્તા છે, એની વિચારધારાને વરેલો કાર્યકર્તા છે. ગમે તેવા સંઘર્ષ હોય કે ગમે તેવા અડચણો હોય, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મતદારો સુધી પહોંચીને જ રહે છે. એનું પરિણામ પણ ભવાનીપુર વિધાનસભામાં મમતા બેનર્જીને હરાવીને બંગાળની જનતાએ આપ્યો છે. કરવા માટે ત્યાં પહોંચ્યા. જે પ્રકારે આપણે ભવાનીપુર બેઠકની વાત કરી, રસાકસી ચોક્કસપણે ત્યાં જોવા મળી હતી, પરંતુ ત્યાં સ્થિતિ કેવી હતી? પશ્ચિમ બંગાળની જનતા શું ઈચ્છી રહી હતી? ઓવરઓલ સ્થિતિ ત્યાં આપને પહેલા ગયા ત્યારે કેવી જોવા મળી? મેં કીધું એમ, હું 2019 લોકસભા, 2021ની વિધાનસભા અને ફરીથી 2026ની વિધાનસભામાં બધા જ કાર્યકર્તાઓની જેમ બંગાળમાં ત્રીજી વાર ગયો. આ વખતની પરિસ્થિતિ ખરાખરીના જંગ જેવી પરિસ્થિતિ હતી. ટીએમસીના કાર્યકર્તાઓને અંદાજો આવી ગયો હતો. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, એમની વ્યૂહરચનામાં અને અમિતભાઈ શાહની વ્યૂહરચનામાં સીઆરપીએફ જ્યારે મતદારોને સમજાવતી હતી, આશ્વાસન આપતી હતી કે મુક્ત મને તમે મતદાન કરજો, અને બંગાળની જનતાએ જે પ્રકારનો પ્રતિસાદ નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કેન્ડિડેટને આપ્યો, એનાથી ટીએમસીના કાર્યકર્તાઓ, ટીએમસીના નેતાઓ દહેશતમાં હતા. એમને ખ્યાલ આવી ગયો કે ઇસ બાર કી લહેર ભારતીય જનતા પાર્ટી કી ઓર હૈ. એટલે મરણીયો પ્રયાસ, છેલ્લો પ્રયાસ, ન કરવાનું કરવાનું, સામ દાન ભેદ અનીતિથી લોકો મતદાન કરવા ના જાય, લોકોમાં દહેશત ઊભી થાય, એ પ્રકારના પ્રયાસો ટીએમસીએ કર્યા અને પ્રયાસો નિષ્ફળ રહ્યા. પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી ઘણીવાર એ ટીએમસીની દાદાગીરીની વાત સાંભળી, જંગલરાજની, એમના ગુંડાઓની વાત સાંભળી. તમે એ અંગેના કોઈ અનુભવ કર્યા અથવા તો તમારી નજરે તમે કેવું જોયું હોય તો એ શેર કરી શકો છો. અઢળક અનુભવો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના રૂમથી બહાર નીકળે ત્યાં સુધી કે મતદાર સુધી પહોંચે ત્યાં સુધી ટીએમસીના ગુંડાઓ, લુખ્ખાઓ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અમારો પીછો કરે. ગુજરાત કે પરિંદે ઉડ જાય, ફિર મત બતાના કે હમને આપકો બતાયા નહીં, એવા સૂત્રોચ્ચાર જાહેર માર્ગો ઉપર ગુજરાતના કાર્યકર્તાઓ સાંભળે, ડરે એ પ્રકારના કરે. અમને ગાળો આપવામાં આવે, અમારી ગાડીઓ ઉપર પથ્થરમારો કરવામાં આવે, અમે કોઈ બસ્તીમાં જઈએ અને પ્રચાર કરીએ તો મોટી સંખ્યામાં ત્યાંના ગુંડાઓ અમને ભગાડીએ, એવા માહોલ ઊભા કરે, એવા પ્રયાસો પણ ત્યાં અમે જોયા છે. મતદારો જે ભારતીય જનતા પાર્ટીની તરફે મતદાન કરવા ઈચ્છુક હતા, એ મતદારોના ઘરે જઈને એમને ધમકાવવામાં આવે. ઘણી બધી એવી હાઈ રાઇઝ સોસાયટીઓમાં મતદાનના આગલા દિવસે પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવે, એવી ઘટનાઓ પણ અમે જોઈ છે. હાર્દિકસિંહ, જે પ્રકારે આપે કહ્યું કે ભારે અરાજકતા ભર્યો માહોલ હતો, લોકો ડરેલા હતા અને તમારો પીછો કરવામાં આવી રહ્યો હતો, તમારી પર હુમલા થઈ રહ્યા હતા, તો આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂક્યો, તેનું મુખ્ય કારણ આપને શું લાગી રહ્યું છે? આ જે જીત મળી છે, ભવ્ય જીત, તેની પાછળ કયો વિશ્વાસ? અસંખ્ય કારણો છે. બંગાળ
પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે, પોતાની સંસ્કૃતિ માટે, દેશને આઝાદી અપાવવામાં જો કોઈ રાજ્યનો મોટો ફાળો હોય તો એ બંગાળનો છે. બંગાળી લોકો ખૂબ પ્રેમાળ અને ખૂબ નીતિથી કામ કરવાવાળા લોકો છે. આઝાદી પછી કોંગ્રેસનું શાસન હોય, ડાબેરીઓનું શાસન હોય કે ટીએમસીનું શાસન હોય, બંગાળની જનતાએ ખોબલે ખોબલે મત એ પ્રકારની નેતાગીરીને આપ્યા છે. આ વખતની બંગાળની જનતાએ નક્કી કર્યું હતું કે બંગાળમાં જે બાંગ્લાદેશમાંથી આવેલા લોકોની દહેશત ઊભી થઈ છે એનો નાશ કરવો. બંગાળના લોકો, બંગાળના પરિવારજનો, મા બાપો એમના સંતાનોની ચિંતા આ વખતે કરી. એમને જોબ ના મળે, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથના નામે કોઈ વિકાસ ના મળે. જે ટીએમસીનું ગુંડાગર્દીનું ક્લબનું કલ્ચર કે પોતાના ઘરમાં દિવાલ ઉપર પેન્ટ કરવું હોય તો પણ ટીએમસીને હપ્તો આપવો પડે, પોતાના ઘરમાં એસી ફિટ કરાવવું હોય તોય ટીએમસીના ક્લબ કલ્ચરને હપ્તો આપવો પડે, પોતે કોઈ સરકારી કામ એમનું અટક્યું હોય ને કરાવવું હોય તોય ટીએમસીના ક્લબ કલ્ચર પાસે જઈને લબડવું પડે, એમને પૈસા આપવા પડે. આવા ભ્રષ્ટાચારી સરકારથી ટીએમસીની જનતા આ વખતે કંટાળી. સામે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ ભારતીય જનતા પાર્ટીની બીજા રાજ્યોની સરકારની જે વિકાસની ગતિ છે એને પણ બંગાળની જનતા જોતી હતી. નરેન્દ્રભાઈની હૂંફ, અમિતભાઈની હૂંફ, ત્યાંની સ્થાનિક નેતાગીરીએ જે પ્રકારે લોકો સુધી પહોંચીને એમને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ગતિમાં એ સફરમાં જોડાવાનું આહવાન કર્યું, બંગાળની જનતાએ એ આહવાનને સ્વીકાર્યું. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય કે મતદાતા હોય, જેમણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હતો એમના ઘર સળગાવી દેવામાં આવ્યા, કાર્યકર્તાઓને, લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા, લાખોની સંખ્યામાં લોકોએ પલાયન કર્યું. એ દુઃખ પણ ત્યાંની જનતાને યાદ હતું. આ વખતે બંગાળની જનતાએ પોતાની સ્વતંત્રતા માટે મત આપ્યો છે. આ વખતે બંગાળની જનતાએ એક હુંકાર કરવા માટે મત આપ્યો છે કે અમે આઝાદ ભારતમાં પણ રહીએ છીએ અને અમે પોતે આઝાદ છીએ. આ વખતની બંગાળની જનતાએ એક ક્રાંતિની શરૂઆત કરી છે કે અમે પણ ભારત જે વિકાસની ગતિ ભરી રહ્યો છે એમાં જોડાવા માંગીએ છીએ. સરકારી યોજનાઓનો લાભથી વંચિત બંગાળની જનતાએ આ વખતે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે મતદાન કર્યું છે. આ વખતે બંગાળની જનતાએ નિર્ધાર કર્યો હતો ઘૂસણખોરોને બહાર ફેંકવા છે. બોર્ડરની સિક્યોરિટીનો એક પ્રશ્ન જે બંગાળની જનતાના મનમાં છે, આ વખતની બંગાળની જનતાએ નક્કી કર્યું છે કે બોર્ડરના વિસ્તારમાં ફેન્સિંગ તારથી બોર્ડર સુરક્ષિત કરવી છે. આ વખતની બંગાળની જનતાએ સનાતન ધર્મ અને હિન્દુત્વ જાગૃત રહે, જીવતું રહે, એનો વિનાશ ના થાય, ધર્માંતરણ ના થાય, જેહાદ ના થાય, પોતાની ઘરની દીકરીઓની સુરક્ષા માટે આ વખતની બંગાળની જનતાએ મત આપ્યો છે. બંગાળની જનતાએ નરેન્દ્રભાઈને ખોબલે ખોબલે મત આપીને એમના પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અમિતભાઈની જે વ્યૂહરચના છે એને સમર્થન આપ્યું છે. અચ્છા, આપ ચૂંટણી કેમ્પેનમાં આપ સક્રિય રહ્યા તો આપને કયા એવા મુદ્દા લાગ્યા અથવા તો કયા મુદ્દા એવા રહ્યા જેના કારણે ભાજપને અહીંયા ભવ્ય જીત મળી છે? મુદ્દાઓ ઘણા હતા, પણ એક જે ડર હતો અને વાસ્તવિક છે એ ડર. લોકોએ જોયું જિલ્લા પછી જિલ્લા પછી જિલ્લા, 12, 14, 15, 16, 20 જિલ્લાઓમાં જે ડેમોગ્રાફિક ચેન્જ આવ્યું. પહેલા જે મતદારો આઝાદીથી એ જિલ્લાઓમાં જીવતા હતા, આઝાદીથી ફરતા હતા, એમણે અચાનક જોયું કે આપણા જિલ્લામાં એક મોટો ડેમોગ્રાફિક ચેન્જ થયો છે. બાંગ્લાદેશથી આવેલા લોકો આપણા જિલ્લામાં કાયદેસર રાજ કરે છે, એમના મતદારો વધતા જાય છે, શરિયા કાનૂનની માંગ કરે છે, બેન દીકરીઓની છેડતી કરે છે. આ જે ડર, જે વાસ્તવિક ડર હતો એમના મનમાં, એ લોકોએ નિર્ધાર કર્યું કે અભી નહીં તો કભી નહીં. 4 મઈ મમતા દીદી ગઈ, આ જે સ્લોગન ઘરે ઘરે ફેલાયું કે આ વખતે જો આપણે ટીએમસી અને મમતા દીદીને હરાવીશું નહીં તો આપણે બંગાળમાં આઝાદીથી જીવી નહીં શકીએ. આ પ્રથમ મુદ્દો.
સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પણ જમીન બીએસએફને સોંપવામાં આનાકાની મમતા દીદી કરે એ ક્યાંથી બંગાળની જનતા સ્વીકારે? બંગાળ એક ગેટવે છે, ભારતમાં ઘૂસવા માટેનો ગેટવે. આઝાદી પહેલા 1947 પહેલા, વર્ષો પહેલા જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપની બંગાળના રસ્તે જઈને ભારત દેશ ઉપર કબજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો હતો, એ પ્રકારની જ આ કંપની આ વખતે સફળતાની નજીક હતી કે જો બંગાળ આ વખતે આપણે જીતી લઈશું તો બંગાળને બાંગ્લાદેશ બનાવી દઈશું. એ વિચાર પણ બંગાળની જનતાએ કર્યો અને હું બંગાળની જનતાનો, ત્યાંના કાર્યકર્તાઓનો સચ્છત નમન કરું છું, પ્રણામ કરું છું. ભારત દેશના દરેક નાગરિક વતી હું એમને સચ્છત નમન કરીને એમનો આભાર વ્યક્ત કરું છું કે આજે એક ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી કંપની ભારત દેશમાં ઘૂસવાનો પ્રયાસ કરતી હતી, એણે તમે રોકી છે, એના ગાલ ઉપર તમાચો માર્યો છે, એના માટે આપને આભાર. હાર્દિકસિંહ, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરી રહી હતી, તમામ મુદ્દાઓ જનતા સુધી પહોંચાડ્યા, તેમ બીજા પક્ષો છે તે પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા. ટીએમસીએ પણ પ્રચાર કર્યો, પરંતુ એ પ્રચારને ક્યાંક જનતાએ નકારી દીધો. શું લાગી રહ્યું છે, તેની પાછળ કયા કારણો હોઈ શકે? જનતાએ મમતા બેનર્જી, એમના દ્વારા, એમના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દરેક પ્રકારના પ્રચારને તમાચો માર્યો. એ લોકોના ટીએમસીના કાર્યકર્તાઓ કે નેતાઓ જ્યારે મતદારોને મળવા જતા, મતદારો એમને મળતા નહોતા, એમને પ્રશ્ન પૂછતા હતા કે અત્યારે તમે આવ્યા છો, છેલ્લા 10-15 વર્ષથી ક્યાં હતા? જે એસઆઈઆરનો દુષ્પ્રચાર મમતા બેનર્જી અને ટીએમસીના કાર્યકર્તાઓ કર્યો છે, પણ બંગાળની જનતા જાણતી હતી કે મારા બાજુના ઘરમાં 10 થી 15 મતદારો રહેતા નથી, એ ઘરમાં એ મતદારો જન્મ્યા નથી, જન્મ્યા હોય તો મરે નહીં, છતાં પણ બાજુના ઘરમાંથી જે બોગસ વોટિંગ કરે અને ખોબલે મત ટીએમસી બોગસ મતદાન કરાવે, એ બંગાળની જનતા વર્ષોથી જોતી હતી. એસઆઈની પ્રક્રિયામાં આવા બોગસ મતદારોનો સફાયો થયો, એ બંગાળની જનતાને ગમ્યું હતું, એટલે બંગાળની જનતાએ એસઆઈઆરને સ્વીકાર્યું અને ટીએમસીના આ દુષ્પ્રચારને નકાર્યું. ઓકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો અને ગૃહમંત્રી અમિત શાહની ચાણક્ય રણનીતિ એ કેવી રીતે કામ કરી ગઈ, એનો કેવો જાદુ આ બંને ચહેરાનો ચાલ્યો પશ્ચિમ બંગાળ? નરેન્દ્રભાઈનું જે લોકો સાથેનું કનેક્ટ છે, એ નાનો બાળક હોય, મહિલાઓ હોય, વૃદ્ધ હોય કે યુવાનો હોય, દરેકની આકાંક્ષાઓ, દરેકના સપનાઓ ને નરેન્દ્રભાઈ વર્ષોથી વાચા આપતા આવ્યા છે. દેશ માટે જીવનારો, 24 કલાક દેશની જનતાને પોતાના મનમાં વસાવનારો આપણો લોકસેવક નરેન્દ્રભાઈ કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી બંગાળ સુધી લોકોના મનમાં વસેલા છે. લોકો જોવે છે કે કઈ પ્રકારની સરકારી યોજનાઓ થકી વંચિતો, શોષિતો, જે છેવાડાના માનવીઓ છે, એના સુધી સરકારી યોજનાઓનો લાભ નરેન્દ્રભાઈ પહોંચાડે. દેશની સુરક્ષા હોય, દેશની સીમાઓની સુરક્ષા હોય, દેશની બોર્ડરની સુરક્ષા હોય, એના માટે નરેન્દ્રભાઈ ચિંતિત છે. બંગાળના લોકોએ બંગાળની બોર્ડરમાંથી વર્ષોથી આવતા ઘૂસણખોરોને બંગાળમાં દાદાગીરી કરતા જોયા છે. અમિતભાઈની વ્યૂહરચના, અમિતભાઈની બોર્ડર સુરક્ષા લઈને નીતિઓ, કાર્યકર્તાઓને ચેનલાઇઝ કરીને ઘર ઘર સુધી લોકોને પહોંચાડવાની જે આયોજનબદ્ધ નીતિઓ, સભાઓમાં લોકોને કોન્ફિડન્સ આપવો કે તમે ડર્યા વગર આ વખતે મતદાન કરજો, અમિત શાહ બેઠા છે, તમે ડર્યા વગર મતદાન કરજો, નરેન્દ્રભાઈ તમારી ચિંતા કરે છે, તમે ડર્યા વગર મતદાન કરજો, સીઆરપીએફ તમારી સુરક્ષા માટે ખડે પગે ઊભી છે. પહેલા ફેસમાં કદાચ બંગાળની જનતા ચિંતા કરતી હતી કે અમિતભાઈ જે કહે છે એ થશે કે નહીં, પણ પહેલા ફેસમાં જ્યારે ભૂતકાળમાં બંગાળનું પહેલું ફેસનું ઇલેક્શન હોય, પૂરું થાય એટલે 25 થી 50 મર્ડરો થાય, 1000 થી લોકોના માથા ફૂટે, લોકો હોસ્પિટલમાં દાખલ હોય, સિરિયસ હોય, લાખોની સંખ્યામાં લોકો પલાયન કરે, એ ચિત્ર આ વખતે બંગાળની જનતાએ જોયું નહીં. આ વખતે એક પણ માથું ફૂટ્યું નહીં. રેડ ઝોન જેવા ખતરનાક એરિયામાં પણ શાંતિપૂર્વક લોકોએ મતદાન કર્યું
અને એ જે કોન્ફિડન્સ બીજા ફેસમાં અમિત શાહજીની વ્યૂહરચના પ્રમાણે આગળ ગયું એટલે લોકોને વિશ્વાસ આવી ગયો કે અમિત શાહજી અને નરેન્દ્રભાઈએ જે પ્રોમિસ, જે વચન અમને આપ્યું હતું કે તમે મુક્ત મને આ વખતે મતદાન કરી શકશો, એ એમને સાર્થક લાગ્યું. એમણે પોતાની નજરે જોયું. આ વ્યૂહરચના જ બંગાળની જનતામાં એક લહેર, એક ક્રાંતિ ઊભા કરવામાં કારગર નીકળી. અચ્છા, તો પશ્ચિમ બંગાળની હાલની સ્થિતિ આપે કેવી જોઈએ અને આપની દ્રષ્ટિએ ભાજપ સરકાર બન્યા બાદ બંગાળની સ્થિતિ કેવી રીતે સુધરશે? જે પ્રકારે લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને સ્વીકાર્યો, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ખોબલે ખોબલે મત આપીને પૂર્ણ બહુમતીની સરકાર બંગાળના લોકોએ બનાવી છે, બંગાળના લોકોની આશાઓ ને વાચા આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કરશે. બંગાળના લોકોની પીડા નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ત્યાંનું સ્થાનિક નેતૃત્વ સારી રીતે સમજે છે. બંગાળના લોકોને પહેલાં તો લો એન્ડ ઓર્ડર, સુરક્ષિત માહોલ જોઈએ છે, એ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંપૂર્ણપણે આપશે. ઘૂસણખોરો જે ઘૂસી ગયા છે એમને ફરીથી એમના બાંગ્લાદેશમાં મોકલવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. જે લોકોએ દાદાગીરી કરીને ત્યાંના લોકોને પ્રતાડિત કર્યા છે, ત્યાંના કાર્યકર્તાઓને અને લોકોની હત્યાઓ કરી છે, માસૂમ બાળકીઓને અને માસૂમ મહિલાઓની છેડતી કરી છે, એમની ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે, એ લોકોને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ત્યાંના લોકો છોડશે નહીં. એનો વિશ્વાસ હું આપને આપના ચેનલના માધ્યમથી બંગાળની જનતા અને ભારત દેશની સરકાર વતી ભારત દેશની જનતાને આપવા માંગુ છું કે બંગાળની જે આશાઓ છે એ ભારતીય જનતા પાર્ટી એમની સરકાર પૂરી કરશે. બંગાળનો જે સુનહેરો કાળ હતો એ ફરીથી ન્યાના લોકો લાવશે આ સરકારના માધ્યમથી, એનો વિશ્વાસ હું આપને અપાવું છું. બિલકુલ, આભાર હાર્દિકસિંહ, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. તો આ એ કાર્યકર્તાઓનું એમનું પોતાનું વિઝન હતું. એ જ્યારે પહોંચ્યા ત્યારે એમણે શું જોયું, શું અનુભવ્યું એ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. પણ હવે નક્કી થઈ ગયું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શુવેન્દુ અધિકારી શપથ લેશે અને આ બાજુ તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે એક્ટર વિજય પણ સીએમ તરીકે શપથ લેવાના છે. બંનેનો લગભગ સમય નક્કી છે, પણ દ્રશ્યો કાલના ખૂબ જ રસપ્રદ એટલા માટે રહેશે કારણ કે તમિલનાડુમાં જ્યાં કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે ત્યાંના સીએમ ત્યાં પહોંચવાના છે અને બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં ભાજપ શાસિતના જે મુખ્યમંત્રીઓ છે એ ત્યાં પહોંચશે, પીએમ મોદી પણ ત્યાં પહોંચવાના છે. એ તમામ તસવીરો કાલે જોઈશું. શું ત્યાં રાજનીતિક ડ્રામા સર્જાય છે એના પર પણ નજર રહેશે. તમામ બાબતો ટ્રેક કરતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.